લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં જલારામ મંદિર પાસે રોજ એક ડબગર ગામના પાગલ વ્યક્તિ બેઠો જોવા મળે છે. પસાર થઈને સંઘેરિયા બજાર વિસ્તાર અને નદી બજાર વિસ્તારમાં નીકળતો હોય છે અને સંઘેરિયા બજાર વિસ્તારમાં ત્રણેય વિસ્તારમાંથી નીકળતા રાહદારીઓને અવારનવાર પકડી કોઈપણ વસ્તુ અને ઢીકાપાટોનો માર મારી લોહી લુહાણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ડબગર નામનો પાગલ છોડતો નથી. 10 વ્યક્તિને ભારે પડે તેવી તાકાત ધરાવતો આ ડબગરે લોકોમાં ભય ફેલાવ્યો છે. લોકોના જીવ જોખમમાં મુકાયા છે. નાના બાળકો, મહિલાઓ આ ડબગરના કારણે બહાર નીકળવાનું ડરી રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા બાબતે યોગ્યતા કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. બ્યુરો ચીફ યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી. સંઘેડિયા બજાર વિસ્તારમાં એક પાગલ વ્યક્તિ અવારનવાર અહીંયા ફરતો જોવા મળે છે અને જે લોકો રસ્તે ચાલતા લોકોને વારંવાર મારી લે છે, કોઈ પણ રીતે પોતાની રીતે ગમે એવી રીતે મારવામાં આવે છે. અને આ વ્યક્તિ વારંવાર અહીંથી દિવસમાં 500 વખત નીકળે છે. અમારી દુકાન પાસે ગ્રાહક કોઈ ઊભા હોય તો એને મારી લે છે અને એવી તેવી ગાળો બોલે છે. તો આ બાબત તંત્ર કંઈ કરી શકે તો કરવા વિનંતી છે. જલારામ મંદિરથી નદી બજાર સુધીમાં ડબગર નામનો ગાંડો રોજ અહીંથી નીકળે છે. અવારનવાર દરેકને મારતો જાય છે. ગ્રાહક ઉપર તો ગાળું બોલે છે અને કોઈ પણ જાતની ફાંસી ગમે ત્યારે ગમે એની હાથ ઉઠાવી લે છે. કાંઈ નક્કી નથી. તો આ બાબતે તંત્રએ યોગ્ય પગલાં લેવા વિનંતી. આને હિસાબે અમારી દુકાને ગ્રાહક તો જે બૈરાઓ બાળકો આવતા એ નથી આવતા, બીજી શેરીમાંથી ચાલે છે. એ હિસાબે અમારા ધંધા ઉપર અસર છે. તો આ બાબતે તંત્રએ પગલાં લેવા યોગ્ય વિનંતી. આ ગાંડાથી એટલા બધા લોકો ત્રાસી ગયા છે કે હાલવું ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. અતિશય ભય ફેલાવેલ છે.